જય કૃષિ વિજ્ઞાન ખેડૂત મિત્રો, હું ઓમ નીતેશભાઈ ધોળિયા, નવસારી કૃષિ યુનિવર્સિટીનો બાગાયત ખાતાનો વિદ્યાર્થી. આજે નવા તાજા ખેડૂત સમાચાર લઈને આવ્યો છું. મિત્રો, મહત્વના ખેડૂત સમાચારોની શરૂઆત કરીએ તે પહેલાં જો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. આવો મિત્રો, મહત્વના સમાચાર તરફ એક નજર મારીએ. પણ આપશ્રીને વિનંતી છે કે વિડીયોને અંત સુધી નિહાળજો અને સંપૂર્ણ માહિતી મેળવજો, કારણ કે અધૂરું જ્ઞાન તમારે કોઈ કામનું નથી. આવો મિત્રો, વિસ્તારથી સમાચાર જોઈએ. ખેડૂત મિત્રો, વિડીયોને અંત સુધી નિહાળજો. ફાર્મર રજિસ્ટરને લઈને મહત્વના સમાચાર આવ્યા છે, ઠંડીના સમાચાર છે, અન્ય ઘણા બધા સમાચાર છે. વિડીયોને અંત સુધી જોજો તો તમામ સમાચારોની પૂરતી તમને માહિતી મળશે. ફાર્મર નોંધણીના સમાચાર આવ્યા છે. તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે હાલમાં ફાર્મર રજિસ્ટ્રેશનની કામગીરી ચાલુ થઈ ગઈ છે. તેની છેલ્લી તારીખ છે 25/11/2024, એટલે કે 25 નવેમ્બર એની છેલ્લી તારીખ છે. જે ખેડૂત મિત્રો ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવે તેને પીએમ કિસાન સન્માન નિધિનો 2000 રૂપિયાનો જે હપ્તો આવે છે તે ડિસેમ્બર 2024 પછી નહીં આવે. હપ્તો આવવાનો હંમેશા માટે બંધ થઈ જશે. તો તમામ ખેડૂત મિત્રો જેમ બને તેમ વહેલી તકે સીએસસી કેન્દ્રમાં જઈને ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી લેવા વિનંતી છે. રજિસ્ટ્રેશન માટે તમારે આધાર કાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક હોવું જોઈએ, અને જો આધાર કાર્ડમાં ઓટીપી નહીં આવે તો તમારું રજિસ્ટ્રેશન નહીં થાય. એટલે કે તમારું આધાર કાર્ડ છે તે અપડેટ હોવું જોઈએ. નોંધણી માટે આધાર કાર્ડ મોબાઈલ નંબર અને 8A અને 7/12નો ઉતારો, જમીનનો ઉતારો છે તે લઈને તમારે જવાનું છે. ભૂકંપ, જ્યાં મિત્રો ભૂકંપના આંચકા પાટણ, પાલનપુર, અંબાજી સહિતના એરિયામાં ભૂકંપનો આંચકો, અમદાવાદના અમુક વિસ્તારમાં આંચકાના અહેસાસ થયા છે. 15 નવેમ્બર 2024ની રાત્રે 10:15 વાગ્યે રાત્રે 10:15 વાગ્યે પાટણ અને તેની આસપાસના વિસ્તારમાં 4.2ની તીવ્રતાવાળું ભૂકંપ નોંધાયું છે. તેના કારણે સમગ્ર ઉત્તર ગુજરાતમાં આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ પાટણથી 23 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં હતું. ગુજરાતના મહેસાણા અને પાટણમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને આસપાસના વિસ્તારમાં ધરાધ્રુજી ઉઠી હતી. ગુજરાતના અનેક ભાગમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં લોકોએ ધ્રુજારી પણ અનુભવી હતી. પાટણ, પાલનપુર, અંબાજી સહિતના એરિયામાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. અમદાવાદમાં અમુક વિસ્તારમાં આંચકાનો અહેસાસ થયાની રજૂઆત. 4.2ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. પાટણથી 13 કિલોમીટર દૂરના સ્થાને તેનું કેન્દ્રબિંદુ મળ્યું છે. પાટણના ગુજરાતમાં આપણે 4.2ની તીવ્રતાનો ભૂકંપ માત્ર 14 મિનિટ પહેલાં આવ્યો છે. ભારત નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા નોંધવામાં આવ્યો હતો. તે વિશ્વના આ ભાગમાં સિસ્મિક પ્રવૃત્તિ પર નજર રાખતી એક મુખ્ય એજન્સી છે. ભૂકંપ શુક્રવારે 15મી નવેમ્બરે સ્થાનિક સમય મુજબ 9:45 વાગ્યે કેન્દ્રની નીચે 10 કિલોમીટર છીછરી ઊંડાઈ આવ્યો હતો. ભૂકંપની ચોક્કસ તીવ્રતા, અધિકેન્દ્ર અને ઊંડાઈ થોડા કલાક અથવા મિનિટમાં સુધારી શકાય છે, કારણ કે સિસ્મોલોજિસ્ટ ડેટાની સમીક્ષા કરે છે અને ગણતરી સુધારે છે, અથવા અન્ય એજન્સીઓ તેમના અહેવાલ જારી કરશે. હવામાન અને અંબાલાલ પટેલની આગાહી. જ્યાં મિત્રો ગુજરાતમાં શિયાળાની શરૂઆત પહેલાં જ માવઠું થશે. જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી. ગુજરાતમાં સામાન્ય રીતે નવેમ્બર મહિનાના મધ્ય ભાગથી દિવસ દરમિયાન ઠંડી વધવા લાગતી હોય છે, પરંતુ આ વખતે શિયાળો માજા મૂકી રહ્યો હોય અને રાહ જોડાવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ઠંડકનો અનુભવ થઈ રહ્યો હતો, ત્યારે શિયાળો ક્યાંક આસપાસ હોય તેવું લાગી રહ્યું છે. આજે આપણે હવામાન વિભાગની અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ બંનેની આગાહી જોવાના છીએ. તેનાથી આપણને ખ્યાલ આવશે કે ગુજરાતના વાતાવરણમાં ક્યારથી પલટો આવી શકે છે. અમદાવાદના હવામાન વિભાગે ગુજરાતના હવામાન વિભાગને આગાહી કરતા જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાનું છે. હાલ 4-5 દિવસ લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી. સાથે તેમણે જણાવ્યું કે હાલ ગુજરાતમાં ઉત્તર પૂર્વતા જે પવન ફૂંકાઈ રહ્યા છે, આજે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં લઘુત્તમ 21 ડિગ્રીની આસપાસ શક્યતા રહેશે. આગામી 24 કલાક આકાશ સ્વચ્છ રહેશે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં ગરમી ઘટી શકે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાનમાં ઘટાડો થશે. ન્યૂનતમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે. અને સાથે જ અંબાલાલ પટેલે કહ્યું કે અરબ સાગરમાં 19 નવેમ્બરથી લો પ્રેશર સર્જાશે. લો પ્રેશર સોમાલિયા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવે, પરંતુ જો ગુજરાત તરફ આવશે તો વરસાદ આવવાની સંભાવના છે. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બને તેવી સંભાવના છે. 23 નવેમ્બર બાદ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા ઉત્તર પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષા થશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાના કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવી શકે છે અને બંગાળના ઉપસાગરમાં 20 થી 25 નવેમ્બરના ડિપ્રેશનના કારણે ચક્રવાત બની શકે છે.
ખેડૂત મિત્રો, લગ્નની સિઝનમાં છેતરપિંડીનો નવો કિમિયો. જ્યાં મિત્રો લગ્ન સિઝનમાં છેતરપિંડીનો નવો કિમિયો. જો તમે પણ આવું આમંત્રણ મળે તો તમે છેતરાતા નહીં. હાલમાં જ લગ્નની સિઝન શરૂ થશે, તેનો લેભાગુ તત્વો ફાયદો ઉઠાવવાનો નવો કિમિયો શરૂ કર્યો છે. તેમાં તમને સ્ક્રીન ઉપર જે ફોટોમાં દેખાય છે તેવું વોટ્સઅપમાં આમંત્રણ લખેલું એક ફાઇલ આવશે. તે ફાઇલ તમારે ડાઉનલોડ કરવાનું કહેશે. જેવી તમે ફાઇલ ઉપર ક્લિક કરશો તરત જ તમારું વોટ્સઅપ અને ફોન હેક થઈ જશે. આ ફાઇલ તમારા ઓળખીતા લોકોને સીધી તમને કહ્યા વગર ફોરવર્ડ કરી દેવામાં આવશે અને જામનગર સાયબરની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લોકોને સાવધાન રહેવાની અપીલ કરવામાં આવેલી છે. મહારાષ્ટ્રના ખેડૂતોના દેવા માફ તો ગુજરાતમાં કેમ નહીં? મહારાષ્ટ્રમાં આગામી થોડા સમયમાં ચૂંટણી યોજાવાની છે, ત્યારે મોટા તમામ નેતાઓએ અનેક કાર્યકર્તાઓએ ચૂંટણીમાં જીતવા માટે જોરશોરથી પ્રચાર પ્રસારમાં લાગેલા છે. દરમિયાન મહારાષ્ટ્રમાં ભાજપના ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરવામાં આવી છે. અન્ય ગઠબંધનના પક્ષોએ પણ ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરી છે. તેમાં ખાસ મહારાષ્ટ્રના ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરતા કહ્યું કે જો અમારી સરકાર મહારાષ્ટ્રમાં બનશે તો ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે. જાહેરાત બાદ ગુજરાતના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. મહારાષ્ટ્રમાં ખેડૂતોના દેવા માફી અંગે રાજકોટના ખેડૂતોએ પ્રતિક્રિયા આપી છે અને સવાલ કરતા કહ્યું છે કે મહારાષ્ટ્રના ખેડૂતોને દેવા માફી મળતી હોય તો ગુજરાતમાં ખેડૂતોના દેવા કેમ માફ નથી કરવામાં આવતા? ગુજરાત અને મહારાષ્ટ્ર બંને જગ્યાએ સરકાર તો ભાજપની જ છે. ગુજરાતના ખેડૂતોને અન્યાય કેમ? જોકે ખેડૂતોએ એમ પણ કહ્યું છે કે મહારાષ્ટ્રના ખેડૂતોના દેવા માફ કરીએ તેથી ગુજરાતના ખેડૂતોને કોઈ વાંધો નથી, પરંતુ સમગ્ર દેશમાં ભાજપની સરકાર છે તો ખાલી મહારાષ્ટ્રમાં જ કેમ ખેડૂતોના દેવા માફ કરવામાં આવે છે? ખેડૂતોને કોઈ પણ રાજ્યના હોય, બધી જગ્યાએ સમાનતા હોવી જોઈએ. આ બાબતે તમારું શું કહેવું છે? કમેન્ટ કરીને જણાવી દેજો. આનંદો, ખેડૂતોનું દેવું માફ અને મોટી જાહેરાત. કેન્દ્રીય મંત્રી અમિત શાહ, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને પિયુષ ગોયલે રવિવારે મહારાષ્ટ્રમાં બીજેપીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. બીજેપીએ પોતાના સંકલ્પ પત્રમાં 25 જેટલા વચનો આપ્યા છે. લાડલી બહેનો માટે 2100 માસિક રૂપિયાની સહાય, ખેડૂતોને દેવા માફી, વૃદ્ધાવસ્થા પેન્શન, 25 લાખ રોજગારીનું સર્જન, સરકારી નોકરી, લાડલી બહેનને દર મહિને 2100 રૂપિયા આપવામાં આવશે, તાલીમ પણ આપવામાં આવશે, 25,000 મહિલાઓને પોલીસમાં સામેલ કરવામાં આવશે, ખેડૂતોની દેવા માફી આપવામાં આવશે, દરેક ગરીબને ભોજન અને આશ્રય આપવામાં આવશે, વૃદ્ધાવસ્થાના પેન્શન ધારકોને 2100 રૂપિયા આપવામાં આવશે. મહારાષ્ટ્રના બધા પરિવારોને બજારના ઉતાર ચઢાવથી બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી ચીજ વસ્તુઓની કિંમતો સ્થિર રાખવામાં આવશે. આવનારા સમયમાં 25 લાખ રોજગારનું સર્જન અને 10 લાખ વિદ્યાર્થીઓને પ્રતિ માસ 10,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે. આગળની એક મોટી યોજના આવી છે, મહિલા સન્માન પ્રમાણપત્ર યોજના. સન્માન પ્રમાણપત્ર યોજના વિશે વાત કરીએ તો મહિલા માટેની વિશેષ યોજના છે જે 2025ના વર્ષમાં કદાચ બંધ થઈ શકે છે. મહિલાઓ માટે માર્ચ 2025 સુધી આ યોજનામાં રોકાણ કરી શકે છે. એટલે કે મહિલાઓ પાસે રોકાણ કરવા માટે માત્ર થોડા મહિના જ બાકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સ્કીમમાં અત્યાર સુધીમાં 30,000 કરોડ રૂપિયાનું રોકાણ થઈ ગયું છે. મહિલા સન્માન બચત પત્ર યોજનામાં રોકાણ પર વાર્ષિક 7.5% વ્યાજ મળે છે. વ્યાજની ગણતરી 3 મહિનાના ધોરણે કરવામાં આવે છે. જો કોઈ મહિલા 2 લાખ રૂપિયાનું રોકાણ કરે અને નિશ્ચિત વળતર આપવામાં આવશે. શેર બજારની જેમ તેમાં કોઈ જોખમ નથી. 2 લાખના વળતર પર તેને 2 વર્ષ પછી કુલ 2,32,044 રૂપિયાનું વળતર મળશે. દીકરાના નામે પણ મહિલાઓ ખાતું ખોલાવી શકે છે. ભારત દેશની તમામ અને પોસ્ટ ઓફિસની તમામ બેંકમાં મહિલાઓ ખાતું ખોલાવી શકે છે. ખાતાની શરતો જોઈએ તો મિત્રો તમે ન્યૂનતમ રોકાણ તેનું 1,000 રૂપિયા છે. રોકાણની મહત્તમ રકમ 2 લાખ રૂપિયા છે. તેનો સમયગાળો 2 વર્ષનો છે. કટોકટીના કિસ્સામાં ખાતા ખોલ્યાના 1 વર્ષ પછી તમે કુલ જમા રકમમાંથી 40% રકમ ઉપાડી શકો છો. ડુંગળીના ભાવ કેમ વધી રહ્યા છે? તો મિત્રો ક્યારે સસ્તા થવાની અપેક્ષા કરી શકીએ ડુંગળીના ભાવમાં? ડુંગળીના ભાવ વધેલા છે ત્યારે સામાન્ય માણસ પરેશાન છે. કેન્દ્ર સરકાર ડુંગળીના ભાવ અને અંકુશમાં લેવા માટે બફર સ્ટોક પણ ખાલી કરવા જઈ રહી છે. બજારના વિકાસથી સરકાર વાકેફ છે. ઘણી જગ્યાએ ડુંગળીના 100 રૂપિયા પ્રતિ કિલો ભાવ થઈ ગયા છે. ખાદ્ય અને નાગરિક વિતરણ મંત્રાલયના પ્રાઇસ મોનિટરિંગ સેલ દ્વારા અહેવાલ રજૂ કરાયો છે. અખિલ ભારતીય મોડલ છૂટક કિંમતના ભાવ 60 રૂપિયા કિલો દર્શાવે છે. પુણે, દિલ્હી, ચંદીગઢ અને કેટલાક અન્ય શહેરના બજારમાં ભાવ 100 રૂપિયા પ્રતિ કિલોથી ઉપર હોવાના પણ અહેવાલ છે. ડુંગળીના ભાવ કેમ વધી રહ્યા છે? તો મિત્રો આ વર્ષે ડુંગળીના ભાવ લાંબા સમય પછી વધ્યા છે. મોટાભાગે તે સ્થિર રહ્યા હતા. ભારતના સૌથી મોટા ડુંગળી ઉત્પાદક મહારાષ્ટ્રના નાસિકમાં જથ્થાબંધ બજારના વેપારીએ જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિ સંપૂર્ણપણે અસ્થાયી છે. ખેડૂતો તરફથી પુરવઠાની અછતને કારણે રવિ સિઝનનો જૂનો સ્ટોક પણ ખતમ થઈ ગયો છે. નવો સ્ટોક હજુ બજારમાં પહોંચવાનો બાકી છે.
દેશના સૌથી મોટા ડુંગળીનું બજાર જ્યાં લાસલ ગામમાં આવેલું છે તેની હોલસેલ માર્કેટમાં 200 થી 250 ટન ડુંગળી આવી રહી છે અને ખેડૂતો કહી રહ્યા છે કે ગયા વર્ષે આ આંકડો લગભગ 1000 ટન હતો। માંગ અને પુરવઠા વચ્ચેની આ અસંગતતાના કારણે ભાવ વધારાનું મુખ્ય કારણ છે। કૃષિ મંત્રીની મોટી જાહેરાત। જ્યાં મિત્રો કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણની જાહેરાત। ખેડૂતોને પોષણક્ષમ ભાવે ખાતર મળતું રહેશે। 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ કૃષિ ક્ષેત્રની પ્રાથમિકતાઓ બદલાઈ ગઈ છે। મોદી સરકારની કૃષિ માટે 6 પ્રાથમિકતા છે। તેમાં ઉત્પાદન વધારવું, ખર્ચ ઘટાડવો, ઉત્પાદનના વ્યાજબી ભાવો પૂરા પાડવા, કુદરતી આફતોમાં પર્યાપ્ત રાહત ભંડોળ પૂરું પાડવું, કૃષિ વૈવિધ્યકરણ અને મૂલ્યવર્ધન, કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવું વગેરે જેવો સમાવેશ થાય છે। સરકાર કૃષિ માટે રોડમેપ તૈયાર કરવા પર કામ કરી રહી છે એવું કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણનું કહેવું છે। પોષણક્ષમ ભાવે ખાતર મળતું રહેશે। કૃષિ મંત્રીએ કહ્યું કે સરકાર ખેડૂતોને માત્ર 266 રૂપિયામાં યુરિયાની એક થેલી આપે છે। તેમણે કહ્યું કે એવી જ રીતે સરકારે ખેડૂતોને અપાતી 50 કિલો ડીએપીની બેગની કિંમતમાં વધારો થવા નથી દીધો। દેશના ખેડૂતોને ખાતરી આપવામાં આવતી હતી કે તેમને પોષણક્ષમ ભાવે ખાતર મળતું રહેશે અને સરકાર તેના પર અમલ કરવાની છે। લોન માફી નિર્ણય, 2 લાખ રૂપિયા લોન માફ। હાલમાં મંદી વચ્ચે ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય છે। તેવામાં તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે। તેલંગાણા સીએમ રેવંત રેડ્ડીએ લોન માફી યોજનાની જાહેરાત કરી હતી। તેમણે કહ્યું કે 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023 વચ્ચે લોન જેટલા પણ ખેડૂતોએ લીધી છે તેમના માટે 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે। આ પહેલા ઝારખંડ સરકારે પણ ખેડૂતોની 2 લાખ સુધીની લોન માફ કરી હતી। શું ગુજરાતમાં પણ લોન માફ થવી જોઈએ? અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। ગરીબોને મળશે આવાસ સર્વે શરૂ। જે મિત્રો દેશમાં ઘરવિહોણા લોકો માટે સારા સમાચાર આવ્યા છે। વર્ષ 2024-25 થી 2028-29 દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામ્યમાં યોજનાના અમલીકરણ સંદર્ભે પંચાયત અને ગ્રામ વિકાસ દ્વારા તમામ જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારીઓને સર્વે કરવાની સૂચના આપી દેવાઈ છે। વિકાસ કમિશનરે તમામ સીઈઓને પીએમ આવાસ યોજના ગ્રામીણ પ્લસની યાદી બનાવવાનું કહેવાયું છે અને દરેક જિલ્લા અને પંચાયતમાં જે સર્વે કરવાવાળા લોકો છે તેમની નોંધણી કરવાનું પણ જણાવી દેવાયું છે। એલપીજી ગેસના બાટલાને લઈને મોટી ખુશખબર છે। જ્યાં મિત્રો ઉજ્જવલા યોજના વર્ષ 2016માં શરૂ કરવામાં આવી હતી। યોજનાના લાભાર્થીઓને નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન એક વર્ષમાં 12 રિફિલ આપવામાં આવે છે। યોજના હેઠળ 14.2 કિલોગ્રામ સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી મળે છે। નરેન્દ્ર મોદી સરકાર ફરી એકવાર કેન્દ્રમાં આવી છે ત્યારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 300 રૂપિયાની સબસિડી મળવાનું ચાલુ રહેશે। જો કે આ સબસિડી 31 માર્ચ 2025 સુધી મળતી રહેશે, એટલે કે હજુ તમારી પાસે 6 થી 8 મહિના છે સબસિડી મેળવવા માટે। રેશનિંગ અનાજ માટેની પાત્રતાની આવક મર્યાદામાં માસિક 5000નો વધારો। જ્યાં મિત્રો રાજ્યમાં રેશનિંગનું અનાજ હવે વધુ લોકોને મળી શકશે કારણ કે અન્ન પુરવઠા વિભાગ દ્વારા એનએફએસએમાં કુટુંબોને સમાવવાની આવક મર્યાદામાં 5000નો વધારો કરીને માસિક આવક 20000 રૂપિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। 2023ના ઠરાવમાં ગ્રામ્ય વિસ્તારોનો કોઈ પણ કુટુંબનો સભ્ય માસિક આવક 15000થી વધુ હોય કે કુટુંબની વાર્ષિક આવક 1,80,000થી વધુ હોય તો તેને એનએફએસએમાં સમાવેશ ન કરાતો હતો, જેથી તેને રાશન ન મળતું હતું, પરંતુ તેની મર્યાદા હવે સરકારે વધારી દીધી છે। કુટુંબનો કોઈ પણ સભ્ય 20000 કે તેથી વધુ વાર્ષિક આવક ધરાવતો હોય, એટલે કે વાર્ષિક આવક તમારી 2,40,000 હોય અને માસિક આવક 20000 કે તેથી વધુ હોય તો તેને બાકાત રાખવાનો ફેરફાર કરવામાં આવ્યો છે। શહેરી વિસ્તાર માટે મર્યાદા માસિક 15000 અને કુટુંબની 1,80,000થી ઓછી હોય તો આવરી લેવાતા હતા, પરંતુ હવે કુટુંબનો કોઈ પણ સભ્ય 20000 રૂપિયા મહત્તમ માસિક આવક ધરાવતો હશે અને વાર્ષિક આવક મહત્તમ 2,40,000 ધરાવતો હશે તો તેનો રેશનિંગનું અનાજ મેળવવાની પાત્રતામાં સમાવેશ કરવામાં આવવાનો છે। 60 લાખ ખેડૂતોને થશે ફાયદો। રાજ્યના ખેડૂતોને સમૃદ્ધ અને આત્મનિર્ભર બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકાર દ્વારા એક પછી એક સતત ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યા છે। ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન બાગાયતી પાકોનું વાવેતર અને ઉત્પાદન વધ્યું છે। બાગાયતી ઉપજોનો બગાડ અટકાવવા માટે ખેડૂતોને સારો બજાર ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે નવી યોજના અમલમાં મૂકી છે। સરકારે બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે પોતાના ઉત્પાદનને સારી રીતે સંગ્રહ કરી શકે તે માટે 10,000 મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા અંગેની નવી યોજના અમલમાં મૂકી છે। તમે પણ યોજનાનો લાભ લઈ શકો છો। મહિલાઓને મળશે વગર વ્યાજે લોન। જ્યાં મિત્રો કેન્દ્ર સરકાર મહિલાઓ માટે નવી યોજના લાવી છે। તેમાં મહિલાઓને 5 લાખ રૂપિયા સુધીની લોન વગર વ્યાજે આપવામાં આવે છે। યોજનાનો હેતુ મહિલાઓને આર્થિક રીતે મજબૂત કરવાનો છે। લખપતિ દીદી યોજના એક એવી યોજના છે તેમાં મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે।
લોન જે સંપૂર્ણપણે વ્યાજમુક્ત છે તે 1 લાખ રૂપિયાથી લઈને 5 લાખ સુધીની હોઈ શકે છે। મિત્રો, યોજનાનો લાભ લેવા માટે મહિલાની ઉંમર 18 વર્ષથી 50 વર્ષ સુધીની હોવી જોઈએ। અરજી કરનાર મહિલાની વાર્ષિક આવક 3 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ। ઉપરાંત મહિલા સ્વસહાય જૂથ એટલે કે સેલ્ફ હેલ્પ ગ્રુપ સાથે જોડાયેલી હોવી જોઈએ। તો તમે આ યોજનામાં ઓનલાઈન અરજી કરી શકો છો। તમારે જે ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે વાત કરીએ તો આધાર કાર્ડ, મૂળભૂત સરનામાનો પુરાવો, આવકનો દાખલો, રેશન કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, બેંક ખાતાની માહિતી, મોબાઈલ નંબર વગેરે તમામ ડોક્યુમેન્ટની તમને જરૂર પડવાની છે। વિદ્યાર્થીઓને 50,000 રૂપિયા સુધીની સહાય મળશે। જે મિત્રો નમો લક્ષ્મી યોજનામાં સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી 10 લાખ જેટલી વિદ્યાર્થીનીઓને 9-10 ધોરણ ભણવા માટે 10,000 રૂપિયા એટલે કે વાર્ષિક 10,000 એટલે ટોટલ 9 અને 10 માટે 20,000 રૂપિયા અને ધોરણ 11-12 માટે વાર્ષિક 15,000 એટલે બંને વર્ષના થઈને 30,000 રૂપિયા એટલે 4 વર્ષના કુલ તમને 50,000 રૂપિયાની 12 સુધી ધોરણ અભ્યાસ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરશો તો તમને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ 15,000 રૂપિયાની સહાય મળશે। જે મિત્રો ભારતની કેન્દ્ર સરકારે પીએમ વિશ્વકર્મા યોજના 2024 શરૂ કરી છે। આ પહેલનો હેતુ વિશ્વકર્મા સમુદાયની 140થી વધુ પેટા જાતિઓને લાભ આપવાનો છે। યોજના સમુદાયોને ન્યૂનતમ વ્યાજ દરે લોન અને અન્ય વિવિધ સરકારી લાભો ઓફર કરે છે। ઓફરોનો લાભ લેવા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 1 ફેબ્રુઆરી 2023ના રોજ રજૂ કરવામાં આવેલી પીએમ વિશ્વકર્મા યોજના તમામ લાભાર્થીઓને વ્યાપક તાલીમ કાર્યક્રમો પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે। તાલીમ દરમિયાન સહભાગીઓને 500 રૂપિયાનું દૈનિક ભથ્થું મળે છે। વધુમાં સરકાર બેંક ટ્રાન્સફર દ્વારા ટૂલ કિટ ખરીદવા માટે 15,000 રૂપિયા પ્રદાન કરે છે। યોજના હેઠળ સમુદાયના સભ્યો પોતાનો વ્યવસાય શરૂ કરવો હોય તો મફત તાલીમ મેળવી શકે છે। 3 લાખ રૂપિયા સુધીની લોન 5% વ્યાજ દરે મેળવી શકે છે। લોન 2 તબક્કામાં આવે છે। પ્રથમ તબક્કામાં લાખ રૂપિયા અને બીજા તબક્કામાં 2 લાખ રૂપિયા। આ હતા મિત્રો આજના મુખ્ય સમાચાર। ફરી એક વાર નવા સમાચાર સાથે મળીશું। ત્યાં સુધી જોતા રહો આપણી YouTube ચેનલને। જય કૃષિ વિજ્ઞાન।